ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ, એટલે કે જો તમારી પાસે ચાલીને જવાની એક ચોઈસ હોય ટુ વર્ક, કામ ઉપર, ઓર ટેકિંગ ધ કાર, એટલે કે કાર લઈને, મતલબ કે જો તમારી પાસે એક ચોઈસ હોય છે કે કામ ઉપર જવા માટે કાં તો ચાલીને જવું અથવા તો કાર લઈને જવું. ધ ફેક્ટ ધેટ, હવે એ સમયે સિચ્યુએશન એ છે કે ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ, બહુ ભારે વરસાદ પડી રહ્યો હોય છે, એન્ડ યુ હેડ અ કોલ્ડ, અને તમને શરદી થઈ છે. તો આ પરિસ્થિતિ એવું કહેવા માગે છે કે કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન. તો એ પરિસ્થિતિ તમને એવા ડિસિઝન લેવા તરફ લઈ જશે ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, કાર લઈને જવું વધુ સારું પડશે. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન. તો આ એક તમારો તાર્કિક એટલે કે ઉચિત નિર્ણય હશે બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટેન્સીસ. કરંટ એટલે હાલની, સર્કમસ્ટેન્સીસ એટલે પરિસ્થિતિ. તો હાલની પરિસ્થિતિ ઉપર, બેઝડ ઓન એટલે ના ઉપર. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. માઇન્ડ એ આપણું એક તાર્કિક નિર્ણય લેતું એક અંગ છે ધેટ હેલ્પ્સ યુ, કે જે તમને મદદ કરે છે ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, એટલે કે લાગણીશીલ થયા વગર કોઈ નિર્ણય લઈ શકીએ એવી મદદ કરવામાં. ટુ સ્ટોર એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન, એટલે કે કોઈ માહિતી સ્ટોર કરવામાં અને સ્ટોર કરેલી માહિતી ફરી પાછી ઉપયોગમાં લેવામાં. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને ક્રમ, નિયમિતતા જાળવવા અને ગણતરી કરવા માટે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ, એટલે કે તે લાગણીનો જ એક ભાગ છે. કાઉન્ટર પાર્ટ એટલે ભાગ, ઇમોશન એટલે લાગણી. હવે આ બાબતનું એક ઉદાહરણ આપીને અહીંયા સમજૂતી આગળ આપેલી છે, જે ઉદાહરણ આપણે જોઈએ.